હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી બાસ્કેટ ચાટ નવી રેસીપી। ઉનાળાની ગરમીમાં એકદમ હલકું ફૂલકું ખાવાની ઈચ્છા થાય છે, વધારે હેવી ખાવું પસંદ નથી હોતું, તો આજે આપણે એક એવી ડીશ તૈયાર કરીશું જે એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે અને તે ખાવામાં પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને એકદમ હલકો નાસ્તો છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા એક બાઉલમાં આપણે થોડાક બાફેલા ચણા લઈશું અને થોડાક બાફેલા બટેકાના ટુકડા લઈશું, તે પણ આમાં ઉમેરી દઈશું। હવે ઝીણી સમારેલી થોડી કાકડી લીધી છે, તે પણ આમાં ઉમેરી દઈશું અને થોડાક ઝીણા સમારેલા ટમેટાના ટુકડા ઉમેરીશું અને થોડાક ઝીણા સમારેલા બીટના ટુકડા પણ ઉમેરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને 1 ચપટી જેટલા કાળા મરીનો પાવડર ઉમેરીશું। હવે થોડાક ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરી દઈશું। જો તમારે અત્યારે ગાજર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો અથવા મગ મઠ કોઈ પણ કઠોળ બાફીને લઈ શકો છો અને કાચી કેરીના ટુકડા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું। જો તમારે આ ચાટ આ રીતે ખાવું હોય તો પણ ખાઈ શકો છો, પણ આજે આપણે બાસ્કેટ ચાટ તૈયાર કરીશું। તો હવે આપણી આ ચાટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બાસ્કેટ ચાટ સર્વ કરી લઈશું। તો હવે એક પ્લેટ લઈશું અને તેમાં આ રીતની જે બાસ્કેટ આવે છે તે લઈશું। તમે ઘરે પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા તૈયાર બાસ્કેટ લીધી છે। જો તમારે આ બાસ્કેટ બનાવતા શીખવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આ રીતે પ્લેટમાં આપણે બાસ્કેટ લઈ લઈશું, જેટલી પ્લેટમાં બાસ્કેટ સમાય તેટલી લઈ લઈશું। હવે આપણે જે ચાટ બનાવીને રાખ્યું હતું તે આ બાસ્કેટમાં થોડું ભરી લઈશું। હવે આપણે ઉપરથી થોડી ગ્રીન કોથમીર મરચાંની સ્પાઇસી ચટણી ઉમેરી દઈશું। હવે થોડીક મીઠી ચટણી પણ ઉમેરી દઈશું। હવે ઉપરથી થોડી ઝીણી નાયલોન સેવ ઉમેરીશું। તમારે આ ચાટમાં કોઈ પણ બીજી વસ્તુ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અથવા કોઈ ફ્રૂટ ઝીણા સમારેલા પણ ઉમેરી શકો છો। હવે ઉપરથી થોડુંક ઝીણું સમારેલું બીટ ઉમેરીશું। જો તમારી પાસે દાડમના દાણા હોય તો તે પણ ઉમેરી શકો છો અને હવે ઉપરથી થોડીક તીખી બુંદી ઉમેરીશું। તો તૈયાર છે આપણી આ ચટપટી અને એકદમ ટેસ્ટી બાસ્કેટ ચાટ। તમારે આ ચાટ એમનામ ખાવી હોય તો પણ ખાઈ શકો છો અને આ રીતે બાસ્કેટ ચાટમાં સર્વ કરીને ખાવી હોય તો પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણી ફટાફટ બની જાય તેવી બાસ્કેટ ચાટ, એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।